એટલે અમે જગા હાટું બરાબર સંબંધ જોવા માટે ગયા. સંબંધ જોવા માટે ગયા એટલે અમે છોકરીને ઘરે ગયા ને એટલે છોકરીના પપ્પા આવ્યા અને એમણે છે ને છોકરીને એકને સામે બેસાડી અને પછી છોકરીના પપ્પાએ કીધું એ કે આ મારી સૌથી મોટી છોકરી કે ટીના, આની ઉંમર કે 31 વર્ષ છે. આની યારે જે લગ્ન કરશે એને કે હું 31,000 રૂપિયા આપીશ. પછી બીજી છોકરી આવી એ કે આ છોકરીનું નામ છે એ કે ક્રીના, આ છોકરીની ઉંમર છે 36 વર્ષ. આ છોકરી યારે જે લગ્ન કરશે એને કે હું 36,000 રૂપિયા આપીશ. થોડીક વાર થઈ ત્યાં ત્રીજી છોકરી પાછી આવી એ કે આ અમારી સૌથી મોટી દીકરી, આનું નામ મનીષા, આની ઉંમર કે 45 વર્ષ. આની યારે જે લગ્ન કરશે એને હું 45,000 રૂપિયા આપીશ. અને અમારો જગો એવો અઘરો, જગાની નજર અમારે ડોહીમાં એક ખૂણામાં બેઠા હતા એના ઉપર એની નજર ગયો અને ત્યાં જઈને મને આમાં મિસારો કર્યો અને ત્યાં ઓલા ભાઈ ધોમ થઈ ગયા. એ કે બોલતા નહીં હોય કે એ મારા ડોહીમાં મારી માં છે એ કે એને એનું નથી કરવાનું આપણે. અને ઓલા ભાઈ લાકડી લઈને વાહે ધોઈડાઓ. પછી તો અમે ત્યાંથી જે ભાગ્યા છે મેં નક્કી કર્યું કોઈ દી કોઈ સંબંધ કરાવવા ન દેવાય. અને જે લોકો જુઓ સાહેબ સમાજમાં નડતા હોય ને એને પાછો કોઈ દિવસ ક્યાંય વાંધોય ના આવે. હા, તમે આ વસ્તુને નિરીક્ષણ કરી છે. રસ્તા હંમેશાના માટે છે ને વહેલા તૂટી જાય પણ બમ્પરિયાના સાહેબ તમે ક્યારેય તૂટેલા જોયા? જે આખા ગામને નડે ને એ કોઈ દી ના તૂટે અને જે સીધા સરળ હોય ને સાહેબ એને તૂટવાનો વારો હંમેશા માટે પહેલો આવે. એક ભાઈ બરાબર ગામડાની અંદર રહેતો હતો અને સામેવાળા ગગજીભાઈ છે ને એના છોકરાનું લગ્ન થતા હતા, નક્કી થયું એમનું. એટલે ગામવાળાએ એમને જઈને કીધું કે સામેવાળા ગગજીભાઈ છોકરાના લગ્ન નક્કી થયા કે તો કે લગ્ન ભલે નક્કી થયા કે એનું કે આગળ વાત વધે તો કેજો ને. થોડોક ટાઈમ થી તો વાત આગળ વધી, એ છોકરાના લગ્ન થયા. છોકરાના લગ્ન થયા ગામવાળા પાછા એની પાસે ગયા એ કે ઓલા ગગજીભાઈના છોકરાના તો લગ્ન થઈ ગયા. તો કે લગ્ન ભલે થઈ ગયા કે ટકે તો કેજો ને. કઈ બધે ગામવાળા પાછા વળી ગયા કે કાંઈ વાંધો નહીં, આ કે તો કઈ ગઈ છે. થોડોક ટાઈમ થયા તે ગગજીભાઈના દીકરાને નહીં દેવ જેવો દીકરો આવ્યો એટલે ગામવાળા બધે પાછા ગયા. એ કે ઓલા ગગજીભાઈને તો દીકરાને દીકરો આવ્યો એ કે તો કે એ ભલે ને આવ્યો એ કે એનું મોટો થઈને થાય તો કેજો ને. હવે જડ કઢા, હવે તો પાછો વેડે, હવે તો પાછો વેડે. માણા અત્યારના ટાઈમમાં કોઈનું કોઈ દી સારું બોલી જ નથી. ગામડાની નિશાળમાં હમણાં થયું એવું એક વખત કે બરાબર માસ્તર છે એ રિટાયર્ડ થયા, નિવૃત્ત થયા. એટલે ગામવાળાએ બધા ભેગા થઈને એની સભા ભરી અને આખું ગામ ભેગું થયું ને છોકરા બધા રોયા અને સાહેબના વખાણ કર્યા અને ગામવાળાને બોલાવ્યા. તો ગામના બધા લોકોએ સાહેબના વખાણ કર્યા. એ કે અમારા છોકરાઓ કે ગાડીમાંથી હવા કાઢ નાખે તો સાહેબ કે કોઈ દી ખીજાતા નહીં. માસ્તર બિચારો ગડગડો થઈ ગયો આમને. એટલે પછી છેલ્લે નક્કી કર્યું કે હવે માસ્તરનું સાલ ઉઢાડીને સન્માન કરવું. એટલે સરપંચને સ્ટેજ ઉપર બોલાવ્યા અને સાલ એમને આપી કે આ માસ્તરનું સન્માન કરો. સરપંચ છે એ અડધી કલાકથી સ્ટેજ ઉપર ઊભા, માસ્તર સામે ઊભા તો એનું સાલ ઓઢાડીને સન્માન ન કરે. પછી બધે ગામવાળાએ પૂછ્યું કે તમે રાહ કોની જુઓ છો? ત્યારે સરપંચે કીધું કે હુવે તો ઓઢાડું ને. અને આ સાલું છે એ પાછી વસ્તુ એવી જોઈ કે કામ જ નથી આવતી એમ. હું તો આ કાર્યક્રમની અંદર જાઉં ને કહું કે ભાઈ આ બધી તમે અમને સાલું આપો ને ઓઢવા હાટું, એના કરતાં અમને છે ને 1 કિલો ચણાનો લોટ આપજો. હા, ક્યાંક અમે ખાઈને તમને યાદ તો કરીએ. આ સાલું છે એનું સાહેબ પછી ક્યાંય મેળ જ નથી આવતો. કારણ કે આ ઓઢાડવાની સાલું છે એ નથી ઓઢવાની કે નથી ક્યાંય રાખવાની એમ. એની સાઈઝ એવી હોય સાહેબ, અમારું કંઈ ભેગું જ નથી થતું આની અંદર. અને હાતમ આઠમના એના તહેવારમાં જે સાહેબ ગામડાની અંદર મજા છે એ મજા તમને ક્યારેય સિટીની અંદર જોવા ના મળે. હા, ગામડામાં એવી મજા હોય, ચોકે ચોકે હાતમ આઠમની તૈયારીઓ હાલતી હોય, બધી જગ્યાએ મોનથાળ બનતા હોય, ધજા પતાકાથી આખું ગામ બાંધતું હોય. બધી શેરીમાં જેટલા પણ તમે ચોક જુઓ ચોકની અંદર બધાએ મટકા બાંધ્યા હોય અને બધાય છોકરા છે એ કાનુડા બન્યા. આવી મજા ગામની અંદર આવતી હોય. આ મજા તમને સિટીની અંદર ક્યાંય જોવા જ ન મળે. પણ ગામડાવાળાઓને પાછું એવું થાય કે રજા પડે તો એને સિટીમાં ફરવા જવું હોય અને સિટીવાળા છે એ બોલો રજા પડી ભેગા ગામડાની અંદર વનભોજન કરવા જાય. આ બે હામહામાં જતા હોય ને ત્યારે રસ્તાની અંદર મળી જાય. એટલે ગામડાવાળા ને સિટીવાળા રસ્તા મળી ગયા ને તો અંદરો અંદર વાતું કરતા હતા. એટલે ગામડાવાળાએ પૂછ્યું
એ કે આ સિટી વાળો ને કે આ તમે જાવ છો ક્યાં? એટલે સિટી વાળાએ કીધું કે અમે તો કે મારી ઘરવાળીને લઈને વનભોજન કરવા જઈએ છીએ. એટલે ગામડા વાળાએ કીધું કે રેવા દ્યો 4 વર્ષ પહેલા કે તમે અમારી હારે ખેતરમાં નીંદવા આવતા અને તારી ઘરવાળી કે ભેગી નીંદતી કે આ તમે સિટીમાં રેવા ગયા કે એમાં ગામડામાં પાછા વનભોજન કરવા આવું. પાછા વરો. હમણાં ગામડામાં એક ઉઠમણું હતું, એક બાપા ગુજરી ગયા હતા. તો એક ભાઈ છે એ બરાબર ન્યા ગયા એમની પાસે. એનો છોકરો બેઠો તો એને જઈને કીધું કે તમારા બાપાએ આખી જિંદગીમાં કે એક કામ બહુ સરસ કર્યું. એટલે એના છોકરાએ પૂછ્યું કે ઈ હું? તો કે ગુજરી ગયા ઈ. એના સિવાય જિંદગીમાં કે એક સારું કામ કર્યું જ નતું એમ. એક જ કામ એવું હતું જે એનાથી સારું થયું. બાકી ભાઈઓ ભાગ હોય તો કે ન્યા ઝઘડા કરાવ્યા હતા. ગામની શેરીઓમાં જાય તો કે ન્યા ઝઘડા કરાવે. અને હાવ નવરો હોય તો કે 5 કૂતરાને ભેગા મળીને વૈટમાં રોટલી નાખે. આખા દી બહરાટી ન બોલે ત્યાં સુધી કે મેળ ન આવે એમ. અમારો જગો છે એક દિવસ હમણાં અમારી પાસે આવ્યો ને મારી પાસે આવીને મને કે વિશાલી કે મારા કે કાકા છે એ કે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. મેં કીધું હે? મન કે મારા કાકા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. મેં કીધું તોય તારા કાકા હોય જ નહીં. મેં કીધું એ કેમ? મને કે મેં તો તારા કાકા કોઈ દી કુટુંબમાં નથી ભળ્યા. એ મેં કીધું પંચમહાભૂતમાં ક્યાંથી ભળ્યા? એના ભાઈઓ એને કોઈ દી નથી ભળ્યો. એ પંચમહાભૂતમાં ભળે તો પછી ક્યાંથી ભેગું કરવાનું અમે એમ. એક દિવસ મારે પ્રોગ્રામ માટે ગામમાં બરાબર ગામડાની અંદર જવાનું થયું અને એક બાપા ત્યાં બેઠા હતા. એટલે બાપા બેઠા હતા એટલે મેં બાપાને કીધું, મેં કીધું બાપા તમને ખબર છે? મેં કીધું અત્યારે સરકારે છે ને GST લાગુ કર્યું, GST. મેં કીધું GST વિશે તમારું શું કહેવું છે? બાપા મને કે અમારા ગામમાં કે ST ન થઈ અત્યાર સુધી કે GST ની ક્યાં વાતું કરે. મેં કીધું બાપા, મેં કીધું હજી કાંઈ, મેં કીધું તમને તકલીફ છે? તો મેં કીધું કયો? તો મને કે આ પાકિસ્તાન વાળા જો ને. મેં કીધું શું થયું? મને કે આપણે કે કેમ આપણા છોકરા કે મોટા થઈને આપણને ધમકી દેતા હોય કે તમે કે આમ કરશો તો તમારું માથું ફોડી નાખશું ને તમને પાડી દેવું ને એમ. કે આ પાકિસ્તાન વાળા ધમકી રોજે રોજ દે છે કે અમે કે અણુબોમ્બ ફોડશું. તો કે તમે અણુબોમ્બ ફોડવાના? તો કે અમે શું અણુબોમ્બ કે જાનમાં ફોડવા હાટું રાખ્યા? અમે ફોડ દેવું કે કહી દેજો કે આપણે તમારે બીતા નથી. એક બાપા છે એ શેરીમાં બેઠા બેઠા દાંતણ કરતા હતા ને એટલે એમની પાસે બરાબર નીકળો એટલે મારાથી બોયલા વગર રહેવાનું નહીં. મેં કીધું બાપા, મેં કીધું આ હવે દાંતણ ન કરે, આની જગ્યાએ ટૂથપેસ્ટ કરવી જોઈએ. મન કે એમ? મન કે ટૂથપેસ્ટથી શું થાય? મન કે ટૂથપેસ્ટની અંદર ઘણી બધી વસ્તુઓ આવે. એની અંદર લીંબુ આવે, એની અંદર લવિંગ આવે, એની અંદર એલચી આવે. મેં કીધું તમારા માટે સારું. બાપા મન કે મારે દાંતણ કરવું એ મોઢામાં મન કે હવન નથી કરવો. બેનો છે અત્યારે ખરેખર હાજર જેવા બીને અઘરા થઈ ગયા. એક બેન છે હમણાં શેરીમાં ફરતા ફરતા વાતું કરતા હતા અને ફોન ઉપર એમણે કલાક સુધી વાત કરી. કલાક સુધી ફોનમાં આમ જાય આમ આવે, આમ જાય આમ આવે. એને જોઈને એનો ઘરવાળો કંટાળ્યો. ઘરવાળાએ એને પૂછ્યું કે તું આટલી વાતથી કે કોની અરે વાત કરસ? ઓલા બેન કે હું મારી ફ્રેન્ડ અરે વાત કરતી હતી. એટલે પાછું ઓલા ઘરવાળાએ પૂછવું પડી કે આટલી વાર તું શેની વાત કરતી હતી? તો એ કે મારી ફ્રેન્ડ મને ઓછું બોલવાના ફાયદા સમજાવતી હતી. અમારો મિત્ર છે જગો, મેં તમને વાત કરી એમ અમારો જગો છે ને એનું એકય જગ્યાએ કંઈ મેળ ન પડે ને એક દિવસ કંટાળીને મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે નોકરી નથી મળતી કે નથી મારું કે ગોઠવાતું. મને કે કાંઈક મને મદદ કર. મેં કીધું એક કામ કર, તું તારું જન્માક્ષર છે ને મેં કીધું એ કોઈ ખારા પંડિતજીને બતાવો. મેં કીધું કદાચ તારો કંઈક મેળ આવી જાય. મને કે એમ? મેં કીધું હા. મને કે કાંઈ વાંધો નહીં. એટલે જગો છે બરાબર જન્માક્ષર લઈને પંડિતજી પાસે ગયો. તે પંડિતજીએ જગા વિશે બોલવાનું ચાલુ કર્યું. એ કે તમારા બાપાનું નામ ભૂરાભાઈ છે? જગો કે હા. એ કે તમે કે જુનાગઢમાં કે ટીમ્બાવાડીમાં રહ્યો? જગો કે હા. પાછું કીધું એ કે તમારી ઉંમર કે 46 વર્ષ છે? જગો કે હા. જગો ગડગડો થઈ ગયો. એ કે પણ એ કે પંડિતજી કે તમને આટલી બધી ખબર કેમ પડી? ત્યારે ઓલાએ કીધું એ કે મૂર્ખા તું તારું આધાર કાર્ડ લઈને આવ્યો છે. હા અમારો જગો.
ત્યાંથી પાછો કાઢ્યો. બીજે દીએ જન્માક્ષર લઈને પાછો પંડિતજી પાસે ગયો. પંડિતજી પાસે જઈને જન્માક્ષર બતાવ્યું. પંડિતજીએ કીધું કે તારું ક્યાંય ભેગું નહીં થાય, કે તારા ગ્રહો એવા છે એમ, હાવ નબળા, જગાથી અમારે રહેવાનું નહીં. જગો કે નહીં પંડિતજી, કે મારો ગુરુ ઉચ્ચ છે. પંડિતજી કે તારો ગુરુ ઉચ્ચ છે પણ તું નીચ છો એનું શું કરવું એમ. અમારા પાડોશમાં હમણાં 2 જણા હામાં બથમ બથી આવી ગયા અને બહડા સટી બોલાવે, લાફે એકબીજા રે બાધે. એટલે પછી હું એમને નોખા પડાવવા ગયો. ઓલા ભાઈને મેં રોક્યા, મેં કીધું આમ ન મરાય, મેં કીધું ધ્યાન રખાય થોડું. મન કે આજ તો તમે આઘા વયા જાઓ, મન કે ટારી જ દવી કે આને. મેં કીધું આમ ન મરે, મેં કીધું વાઘ છે હું છે એ તો કયો મને. તો એ કે આને મેં મારું મકાન ભાડે આપ્યું, એ કે આના છોકરા એ કે દિવાલ આખામાં લીટા કર નાખ્યા. એટલે પછી મેં કીધું વાત સાચી છે. એટલે મેં ઓલા ભાઈને સમજાવ્યા. મેં કીધું આ ભાઈએ તમને મેં કીધું ભાડે મકાન આપ્યું તો મેં કીધું એમાં દિવાલમાં લીટા ન કરે. મેં કીધું ભાઈની વાત સાચી છે. મન કે સાચી શું છે? મને કે અમે મકાન ભાડે લીધું ત્યારે તેણે કીધું તું આ ડ્રોઈંગ રૂમ છે. હમણાં એક દિવસ એક મકાન માલિકને ભાડું હતી, 2 અંદર બાંધતા હતા, બથમ બથી 2 અંદર આવ્યા હતા. એટલે ઓલો ભાડુઆત છે એ બરાબર મારવા હાટું દોડ્યો લાકડી લઈને. અને પછી ભાડુઆતે કીધું કે આ મકાન માલિક એમ કહેતો હતો કે અમારા રૂમમાં બધી જગ્યાએ પાણી આવે, કે બધી જગ્યાએ અમારા રૂમમાં પાણી આવે એવું કહેતો હતો. એ કે અત્યારે એકઈ જગ્યાએ પાણી નથી આવતું. ત્યાં તો મકાન માલિક દોડીને પાછો આવ્યો. એ કે બે એમ કીધું તું કે છતમાંથી બધી જગ્યાએ જ પાણી આવશે એમ. પછી ખબર પડી કે છતું લીક હતી. એક ભાઈ છે એ દુકાને હમણાં ગયા. તો દુકાનદાર પાસે એમણે જઈને કીધું કે 50,000 વંદા આપો, 50,000 મચ્છર આપો અને 25,000 માખી આપો. દુકાનવાળો કે અહીંયા આવી વસ્તુ ના મળે, કે જંતુનાશક દવા મળે. તો કે નહીં, કે 50,000 કે માખી આપો, 50,000 મચ્છર આપો અને 25,000 વંદા આપો. કે મારે આ જ જોઈએ. બોલો દુકાનવાળો કે પણ કે તમારાને કરવું શું? તો કે અમે મકાન માલિક અમને કીધું હતું કે તમે જ્યારે ઘર ખાલી કરો ને ત્યારે જેવી કન્ડિશનમાં દીધું હોય એવી જ કન્ડિશનમાં પાછું દેવાનું. આ ભાઈ માખી મચ્છર ગોતવા નીકળ્યા. પણ જીવનનો મરમત સાહેબ આ છે કે સમજણ એવી વસ્તુ છે કે જીવનની અંદર આવી જાય ને તો જીવન જીવવામાં સાહેબ મજા જ મજા છે, અને બાકી દેકારો જ દેકારો છે. એક બહુ સરસ મજાની વાત છે, તમને બધાને ગમે તો વધાવજો, અને બહુ ઊંડી અને બહુ માર્મિક વાત છે. એક વખત મચ્છરનું બચ્ચું છે એ બરાબર ઉડતા શીખું. મચ્છરનું બચ્ચું ઉડતા શીખું ને એટલે એના મમ્મી પપ્પા એને ધક્કો મારીને બહાર મોકલું. એ કે તું કે ફરતું તો આવ, તને ખબર પડે કેવું હોય. એટલે મચ્છરનું બચ્ચું આખા ઘરમાં ઉડતું પાછું એના મમ્મી પપ્પા પાસે આવ્યું. ત્યારે એના મમ્મી પપ્પાએ એને પૂછ્યું કે તું પહેલી વખત ઉડ્યો તો કે તને કેવું લાગ્યું? ત્યારે મચ્છરના બચ્ચાએ બહુ કીધું, સરસ મજાનો જવાબ આપ્યો. એ કે મમ્મી પપ્પા મને બહુ ગમ્યું. બોલા કે કેમ? તો કે હું જ્યારે ઉડતો હતો ને ત્યારે કે બધા લોકો છે એ તાલી પાડતા હતા. પછી એના મા બાપે એમને સમજાયું કે તાલી પાડે એ બધી વસ્તુ આપણા માટે સારી હોય એ જરૂરી નથી. જીવનમાં બધા લોકો તમારા નજર સમક્ષ જે લોકો આવે છે એ બધા તમારી સામે હોય, તમારો કદાચ ગમે એવા વખાણ કરે, પણ બધા લોકો જીવનની અંદર સાહેબ તમારા હિતેચ્છુ હોય એવું ક્યારેય જરૂરી નથી હોતું. પણ આજે આપણે સૌ અહીંયા મજા કરવાની છે, બધાએ આનંદ કરવાનો છે. હા, અને એ આનંદ છે ને એ આપણને હંમેશાના માટે અનુભવમાંથી જ મળે. એક બેન છે હમણાં બરાબર ગામની અંદર ફરવા માટે નીકળ્યા એટલે દુકાને ગયા અને ભાઈને જઈને એમણે કીધું કે તમારા ઘરના કાલે મને મળ્યા હતા અને તમારી ઘરવાળી એવું કહેતી હતી કે મારો ઘરવાળો તો જાનવર છે. એટલે ઓલા ભાઈ કે હા કે બરાબર છે. ઓલા બેન નવાઈ પામી ગઈ કે ઈ કઈ રીતે? તો કે ઈ મારી ઘરવાળી છે એટલે એની કે હું ઘરે જાન કહીને બોલાવું, અને કે હું એનો વર એટલે થયા ને જાનવર. લોકો જો અત્યારના સમયમાં સાહેબ અલગ અલગ અર્થ કાઢતા થઈ ગયા. જો વાત જવા દો સાહેબ. હમણાં 2 બાયું છે એ અંદર વાતું કરતી હતી. એટલે એક બેને બીજા બેનને પૂછ્યું કે હમણાં દિવાળી આવે છે કે તમે ઘરમાંથી અળસ કાઢી? કે ઓલા બેને એમના ઘરવાળાની સામે જોયું. એ કે ના, એ કે હજી તો નથી કાઢી. પછી ખબર પડી કે આ ઘરવાળાને અળસ કહેતા હતા એમ. તહેવારોનો સમય અત્યારનો ચાલી રહ્યો છે.
હમણાંની નવરાત્રિ પૂરી થઈ અને નવરાત્રિ હમણાં પૂરી થઈ ને પછી દશેરાના દિવસે એક બેન છે ને એ બરાબર પોતાના જીભની પૂજા કરતા હતા કરીને. એટલે ઘરવાળે એને પૂછ્યું કે આ તું શું કરે છો? પછી એમની ઘરવાળી એમને કીધું કે દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું. બેનો માટે જીભ છે અત્યારના ટાઈમમાં હથિયાર જેવી જ છે હો. એક ભાઈ છે હમણાં નોકરી કરીને બરાબર ઘરે પૂગ્યો ને તેમના શર્ટ ઉપર ચાંદલો ચોંટ્યો હતો. એટલે એમની ઘરવાળી એમને પૂછ્યું એ કે આ તમારા શર્ટ ઉપર ચાંદલો કોનો છે? એટલે ઓલાએ કીધું કે ક્યાંક કોક અડી ગયો છે એ કે બસમાં ભૂલમાં ભટકાઈ ગયા હોય એની અંદર કે ચોંટી ગયો છે. એટલે ઘરવાળીએ એને કીધું કે હવે પછી ધ્યાન રાખજો, હવે પછી તમારા શર્ટમાં ચાંદલો દેખાણો તો મારો ચાંદલો ભૂહાઈ જાહે. ચાંદલા ભૂહવા સુધી બેનો પૂગી ગયા જો અત્યારના ટાઈમમાં. એક દિવસ એક ભાઈ છે સવારમાં ઘરે બેઠા રાબ પીતા હતા ને એટલે ભાઈ છે એ બરાબરનો ધોમ થઈ ગયો. ભાઈને મજા ન આવી એટલે ભાઈએ રાડ પાડીને એની ઘરવાળીને કીધું કે આ રાબ તો જોઈ કે કૂતરા પીવે એવી બનાવી છે. એટલે એની ઘરવાળીએ પછી પાછળથી કીધું કે હજી એક રકાબી આપું. ઘરવાળાને કૂતરા જેવા બનાવી દીધા જો સાહેબ અત્યાર ટાઈમમાં. ઘરવાળાને કોઈ વેલ્યુ જ નથી રહી એમ. પેલાનો એક આપણો ટાઈમ હતો કે સવારના પોરમાં આપણે જ્યારે જમણ બધું રાંધવાનું ચાલુ થાય ત્યારે બેનો છે એ પહેલા પેલી રોટલી છે ને એ હંમેશાના માટે ગાય માટે કાઢતા અને છેલ્લી રોટલી છે ને એ આપણે કૂતરા હાટું કાઢતા. હવે પેલી રોટલી છે આમાં સવારના પોરમાં ઘરવાળો લઈને વયો જાય એટલે ઘરવાળા છે બિચારા બધા ગાયું જેવા થઈ ગયા અને છેલ્લી રોટલી છે એ બાયુના ભાગે આવે. બાયુનો સ્વભાવ અત્યારે બોલાવ્યો નથી થતો ભાઈ, વાત જવા દો. હમણાં બે મિત્રો છે એ બરાબર વાતો કરતા હતા એટલે એક મિત્રએ બીજાને કીધું એ કે મને કંઈક એવું જણાવી કે મારી ઘરવાળીનો બર્થડે છે એ મને હંમેશાના માટે યાદ રહે. એટલે ઓલોય સામે એવો માથાનો એ કે કામ કર તારી ઘરવાળીનો એ કે બર્થડે જ ભૂલી જા પછી એ કે તને કાયમના માટે યાદ રખાવશો. હા, ઘરવાળીઓના બર્થડે અત્યારે ભૂલાતા નથી સાહેબ. અમારા પાડોશમાં એક બેન રહે અને બેનનું નામ છે ને નમ્રતા બેન. એટલે એના ઘરવાળો છે ને એને બહુ પ્રેમ કરે અને પ્રેમથી છે ને એને નમું કહીને બોલાવે. નમું. ત્યાં તો નમું દોડતી આવે અને બરાબર આ નમ્રતા બેન છે ને નમું કહીને બોલાવે ને આ ભાઈનો પાછો પ્રેમ એવો આખી શેરીમાં કેતો ફર્યો એ કે નમું મારી છે અને હું નમૂનો છું. આખા ગામને ખબર શું નમૂનો છું એમ. આવા લોકો અત્યારે થઈ ગયા. હમણાં એક ભાઈ છે બરાબર નોકરી ઉપરથી એમના ઘરે પૂગ્યો ને ત્યાં ઘરવાળીની આંખમાં આહુડા જોયા અને બિચારો જોઈ ન કોઈ કે પ્રિય તારી આંખમાં આહુડા કેમ છે આજે? એટલે ઘરવાળી ધોમ થઈ ગયો એ કે આ ડુંગળી સુધારતી તે કામ કરો એ કે લ્યો તમે સુધારવા બેસી જાઓ. પછી તો ઓલો અડધી કલાક રોજો. ભાઈઓની હાલત અત્યારના ટાઈમમાં એવી થઈ ગઈ છે. એક દિવસ એક ભાઈ છે સવારના પોરમાં રવિવારનો દી હતો તો રવિવારના દિવસે સવારના પોરમાં ગીત ગાતા હતા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એટલી વારમાં ઘરવાળી છે રસોડામાંથી દોડતી આવી એ કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, બપોરે જમવાનું જોતું હોય તો લહણ ફોલો. લહણ ફોલવા બેહાડી દીધો. ઘરવાળાઓને અત્યારે ગાવા દેવાય નથી રહેવા દીધા એવી હાલત છે સાહેબ. આ દાંપત્ય જીવન યાદ મજા છે. અને જુઓ પતિ પત્ની છે ને એ કાતરના પાખિયા જેવા છો. એ ગમે એટલો ઝઘડો કરે ને સાહેબ તો એની વટમાં પડાય નહીં, કારણ કે એમાં જે વટમાં પડે ને એની આ લોકો ગો કાઢ નાખે એમ. સવારના પોરમાં બે માણા જે બહરાટી બોલાવતા હોય અને હાંડના એ જ ઘરવાળી પાછી સલાહ કરતી હોય કઢી લેજો કઢી હારી બનીશ. બે માણા ઝઘડા કરતા હોય ને એની વેટમાં હંમેશા પડાય નહીં, ધ્યાન રાખવું આ વાતનું. અને દાંપત્ય જીવન છે ને જો વસ્તુ જેવી છે એની શરૂઆત સારી થાય ને તો જ લગ્ન જીવનની મજા છે. પણ જો શરૂઆત જ સારી ન હોય ને તો એ ઘણી બધી વખત આપણને અઘરું કરાવી દો. અમે પ્રસંગોમાં ઘણી વાર જતા હોઈએ એટલે આવી લગ્નની વાતો અમારી પાસે થતી હોય. એક દિવસ એક લગ્નની અંદર હું બરાબર ગયો ત્યાં એક ભાઈ છે એ મારી પાસે આવ્યા. મને કે વિશાલભાઈ કે આપણે આપણી દીકરીનું કે સંબંધ કરવાનો છે
મેં કીધું બહુ સારી વાત કહેવાય, મેં કીધું સંબંધ કરવાનો છે એ તો. એટલે પછી ત્યાં એટલી વારમાં છોકરી આવી. એટલે મેં એ છોકરીને પૂછ્યું, મેં કીધું તારે કેવો છોકરો જોઈએ? મન કે ખાતો પીતો હોય પણ ખાતા પીતા ઘરનો ન હોય. મેં કીધું હે? મન કે ખાતો પીતો હોય પણ ખાતા પીતા ઘરનો ન હોય. મેં કીધું આવો છોકરો તો ક્યાં મળે? મેં કીધું એમ આવો છોકરો મેં કીધું જોતો હોય તમારે સિવિલ હોસ્પિટલમાં ગોતવો પડે. મેં કીધું એમ એના સિવાય કંઈ મળે નહીં તમને. એટલે માણસોની અત્યારના સમયમાં ડિમાન્ડ છે એ ખરેખર અઘરી થઈ ગઈ. જો એક ભાઈ છે હમણાં મારી પાસે આવ્યા, મારી પાસે આવીને મન કે આપણા છોકરાનો સંબંધ ગોઠવો ને. મન કે મેં કીધું એમ? મેં કીધું વાહ વાહ બહુ સારી વાત કહેવાય. મેં કીધું માણસો કેવા છે? મન કે આપણા જેવા જ. મેં કીધું લે તોય કર્યું. માણસો અત્યારે ખરેખર બોલાવ્યા નથી થતા, એવા થઈ ગયા છે. એક દિવસ હમણાં હું બરાબર બજારની અંદર નીકળ્યો તો, એક ભાઈ છે હાવ ધીમે ધીમે હાલીને જાય, હાવ ધીમે ધીમે. એટલે મને આમ નવાઈ લઈ ગઈ. મેં કીધું આટલા ધીમે કેમ હાલતા હશે? એટલે પછી મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આટલા ધીમે ધીમે હાલીને કેમ જાઓ છો? મન કે કાંઈ નહીં કે હમણાં છેલ્લા 4-5 મહિના મન કે 4-5 વખત કે લગ્નમાં અણવર બન્યો ને એટલે. અણવર બને અને પાછી ધીમે ધીમે હાલવાની પ્રેક્ટિસ થઈ જાય. અને લગ્નના 5 વર્ષ છે ને એ પત્ની તમને રોમેન્ટિક લાગતી હોય. હા, લગ્નના 5 વર્ષ પત્ની તમને રોમેન્ટિક લાગતી હોય અને લગ્નના 5 વર્ષ પછી તમને પત્ની રોમ રોમથી એન્ટિક લાગતી. બે માણા બહરાટી બોલાવતા હોય એવી હાલત થાય. અને 5 વર્ષ પછી એકેય વાતનો કાંઈ મેળ નહીં. લગ્નના પહેલા 5 વર્ષ સુધી કાં તું નહીં કાં હું નહીં. હે હા, લગ્નના પહેલા 5 વર્ષ સુધી સાહેબ આવી જ સ્થિતિ હોય એમ. દાંપત્ય જીવનમાં એવું જ છે સાહેબ, મળી જાય તો હારામાં હારું, અને જો મેળ ન આવી ને તો તકલીફ સિવાય કાંઈ વાત નહીં. હમણાં અમારો જગો છે એક દિવસ બેંકની અંદર આટો મારવા માટે ગયો. એટલે બેંકની અંદર આટો મારવા માટે ગયો, પૈસા છે એ મેનેજરને દીધા. એટલે મેનેજર અમારા જગાને કીધું એ કે તમારી કે આ બધી નોટું નકલી છે. અમારો જગો કે તમારે તો એ કે ખાતામાં જ જમા કરવા ને. જગાને અમારે ગમે એમ કરીને જમા કરાવી દેવાતા એમ. થોડીક વાર થઈ તો પાછો મેનેજર પાસે ગયો. મેનેજર કે શું કામ છે? અમારો જગો કે અમારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું છે. જગાને જોઈન્ટ એકાઉન્ટનું કીધું એટલે મેનેજરે કીધું એ કે કોની યારે ખોલવું છે? તો કે જેની પાસે પૈસા હોય એની યારે ખોલ નાખો. ગામના ગાડિયાટ કરવો એના સિવાય કઈ વાત નથી. એવા લોકો થઈ ગયા અત્યારના ટાઈમમાં. હમણાં એકવાર એક છોકરી છે એ એના બોયફ્રેન્ડને લઈને એમના પિતા પાસે લઈ ગઈ. હા, લગ્નના વાત કરવા માટે થઈને, સંબંધની વાત કરવા માટે થઈને. એટલે છોકરીના પપ્પા છે એમણે છોકરાને જોયો અને પછી એને છોકરાને જોઈને કીધું એ કે હું એવું નથી ઈચ્છતો કે મારી છોકરી છે પોતાની આખી જિંદગી એક મૂર્ખા હારે વિતાવે. બોલો છોકરો એવો માથાનો એ કે એટલા હાટું જ કે હું એને અહીંથી લેવા આવ્યું. પછી છોકરીના બાપાએ બહુ મુઠ્ઠી વાળીને છોકરાનો હાથ ઉડાય એમ. હમણાં એક દિવસ એક છોકરો ને છોકરી હોટલમાં બેસીને નાસ્તો કરતા હતા. એટલે છોકરીએ છોકરાને કીધું એ કે જાનુ પ્લીઝ મને કંઈક એવી વાત કે ને કે મારા ધબકારા વધી જાય. હા, આવું થતું હોય શરૂઆતમાં બધું. એ કે છોકરીએ કીધું કે જાનુ પ્લીઝ મને કંઈક એવી વાત કે ને કે તારી વાત સાંભળીને મારા ધબકારા વધી જાય. ત્યાં તો ઓલા છોકરાએ કીધું કે સાચું કહું આપણે 1000નો નાસ્તો કર્યો છે કે મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી. પછી તો ઓલીને હાર્ટ એટેક આવી ગયો ધબકારા વધીને એમ. હમણાં એક દિવસ અમે બધા મિત્રો છે એ બરાબર તળાવની પાળે બેઠા હતા. અને તળાવની પાળે બેઠા હતા ત્યાં અમે બધે સુખ દુઃખની વાતો અંદરો અંદર કરતા હોઈએ નવરા બેહીને. ત્યાં અમારો જગો છે ને એની યારે મારે બરાબર વાત કરવાની થઈ. એટલે મેં જગાને કીધું, મેં કીધું તને ખબર છે? મેં કીધું ખોટું બોલવાથી પાપ લાગે. જગો મન કે તારી વાત સાચી, મન કે ખોટું બોલવાથી પાપ લાગે પણ મન કે સાચું બોલીએ પથારી ફરી જાય એનું હું. અત્યારે માણસોને કોઈ સાચા રહેવા નથી દીધા. અને સાહેબ અત્યારે ઇંગ્લિશનો યુગ આવ્યો છે. જો માણાને આવડે કે ન આવડે, અત્યારે બધાની ઇંગ્લિશમાં બધાની ટ્રાય કરી જ લેવી. જો લોકો છે અંગ્રેજી પાછળ એટલા બધા પડ્યા છે. ગમે એમ આવડે કે ન આવડે અંગ્રેજી અત્યારે લોકોને બોલી જ લેવું. જો હમણાં 2 છોકરીઓ અંદરો અંદર વાતું કરતી હતી તો
તો એક છોકરીએ બીજીને પૂછ્યું એ કે તારા પપ્પાનું નામ શું છે? બીજી છોકરી કે બ્લેક બ્રધર. ઓલી કે બ્લેક બ્રધર આવું નામ થોડુંક હોય? તો એ કે હા, એ કે કાળું ભાઈ. પછી ખબર પડી કે આ કાળું ભાઈ ના બ્લેક બ્રધર કરીને બેઠા હતા એમ. પતિ પત્ની વચ્ચે એક વખત ઝઘડો થઈ ગયો. પતિ પત્ની વચ્ચે એક વખત ઝઘડો થયો એટલે પત્ની છે ને એને છેલ્લે કંટાળીને પૂછ્યું એ કે તમે મને કેટલો પ્રેમ કરો? ઓલો પતિ કે અરે એના માપ થોડાક હોય કે હું મારો જીવ આપી દઉં એટલો તમને પ્રેમ કરું છું. એ કે તોય ઓલી માયની નહીં. એ કે તમે નહીં, તમે કે મને કયો તમે મને કેટલો પ્રેમ કરો છો? તો એનો ઘરવાળો કે તારું એઠું ઝેરે હું પી જાઉં એટલો તને પ્રેમ કરું. તોય ઘરવાળીએ કીધું કે ના, એ કે એમની મને સાબિત કરીને બતાવો. ત્યાં તો એનો ઘરવાળો ઝેરની બોટલ લઈને આપી ઓલીને. એ કે આ પી જા, તારું એઠું. એ કે હું ના પીવું તો મને કહેજે. રાશન કાર્ડમાંથી નામ કઢવી નહીં ખાઓ. બેનો અત્યારના ટાઈમમાં સાહેબ અઘરા થઈ ગયા. અને બેનો પાસે તમે જોવા જાઓ તો ગમે એ વાતનો અત્યારે હાજર જવાબ જ હોય. હા, બેનો બહુ હોશિયાર હોય. ગમે એ વાતો એની પાસે સાહસ છે, એની પાસે ધીરજ છે અને એની પાસે હાજર જવાબી પણ છે. એક બેન છે એ હમણાં ગામની અંદર ખરીદી કરવા સાડીની દુકાને ગયા અને કેટલી બધી સાડીઓ વિખાઈ. વાદળી કલરની બતાવો ને, લાલ કલરની બતાવો ને, લીલા કલરની બતાવો ને. દુકાનવાળો કંટાળી ગયો. છેલ્લે કે રીંગણી કલરની બતાવો. રીંગણી કલરની દુકાનવાળાએ સાડી બતાવી. તો કે આવી નહીં, કે આમાં ભાઈત હોય એવી સાડી બતાવો. દુકાનવાળો ઉપરના માળે ગયો ને ભાઈતવાળી સાડી ગોતીને આવ્યું. માંડ 150 સાડી જોઈ, એમાંથી એક સાડી બેનને ગમી. પછી ઓલા દુકાનવાળાને પૂછ્યું કે આના ભાવ કેટલા? એટલે ઓલા ભાઈએ કીધું કે બેન 780 રૂપિયા. ત્યાં તો બેન કે ભાઈ શરમ કરો, કઈ ખારા ભાવ રાખો. અમારા પાડોશમાં કે મનીષા બેન ને, શીલા બેન ને, ઈલા બેન ને, અમે બધા કે છેલ્લા 5 વર્ષથી તમારી પાસેથી હાડી લઈ જાય, તોય તમે અમારી પાસેથી આવા ભાવ લ્યો. ત્યાં તો ઓલો દુકાનવાળો ગડગડો થઈ ગયો. કે બેન કાંઈક તો ભગવાનની દયા રાખો, હજી પ્રમદી જ અમે દુકાન ખોલી. બેનો છે અત્યારના ટાઈમમાં અઘરા થઈ ગયા. જો એક બેન છે હમણાં ખરીદી કરવા માટે બરાબર કરિયાણાની દુકાને ગયા. કરિયાણા વાળાને ગગલાવા માંડ્યા. એ કે તમને શરમ નથી આવતી કે દુકાનમાં કે આવા ચિત્ર રાખો છો? દુકાનવાળાએ કીધું કે બેન ઈ અરીસો છે. પછી ખબર પડી બેન પોતે જ દેખાતા હતા. જંગલની અંદર એક વખત ઉંદેડા છે હમણાં તલવારું લઈને નીકળી પડ્યા ને મારી નાખીએ ને કાપી નાખીએ ને આવી જ વાતું. હા, કોઈ નહીં કે સામે આવીએ મૂકા નહીં, કે કોઈ ન મૂકી. આજ તો તલવારું લઈને બરાબર બધાય નીકળ્યા અને એટલી વારમાં જંગલનો રાજા સિંહ હામો મળ્યો. હાવજ ગરદે વનરાવનનો રાજા ગરદે, એવો જટાડો હાવજ સામે મળ્યો. એટલે સિંહે એને પૂછ્યું કે તમે બધા જાઓ જ ક્યાં? એટલે ઓલા ઉંદરે કીધું કે આ તો કે તમે હટી જાવ, કે આ તો બધાને કાપી જ નાખવાના થાય. પણ સિંહે પૂછ્યું કે પેલા કહેતા તો જાવ કે સેના હાટું કાપવા, કે કયો તો કે ખબર પડે ને. પછી ઉંદરડાવે કીધું કે કાંઈ વાંધો નહીં, તો આ તો કે તમે જંગલના રાજા છો ને એટલે કે અમે તમને સાચી વાત કહી દઈએ. કે હાથીની દીકરી ભાગી ગઈ છે અને કે નામ અમારા ઉંદરડા ઉપર લગાડી દીધું. અરે કે અમારાથી આ સહન જ ન થાય. આ દે કે આડા આવ્યા ને આટી દે. પછી સિંહે રોયકા. કે ક્યાં હાથીની જાત ને ક્યાં તમારી જાત? કે કાંઈ કે પાછા વરો, બાકી આ જેટલા નીકળ્યા ને 40-50 એટલાય નહીં રહ્યો. કે પાછા વરી જાવ તો સારું છે. હા, આમાં ઘણા માણસો સમાજમાં ઉંદરડા જેવા જોવા મળે. જ્યાં હોય ત્યાં મોરે મોરો કરવા નીકળી પડે. અત્યારના ટાઈમમાં મોરે મોરો ફેમસ છે પાછું એમ. આમાં જોઈને મોરે મોરો કરાય, બાકી આમાં ક્યારે પછી રાશન કાર્ડમાં નામ નીકળી જાય ને એ ઘણી વાર ખબર નથી પડતી. સાહેબ ધ્યાન રાખવું પડે. હા, હમણાં બાઇકની અંદર 2 ઉંદેડા છે જંગલમાં આટો મારવા નીકળ્યા. 2 જંગલમાં ઉંદેડા આટો મારવા નીકળે ને એટલી વારમાં સિંહનું બચ્ચું એને સામું મળ્યું. સિંહનું બચ્ચું. એટલે સિંહના બચ્ચાએ કીધું કે મારે તમારે ભેગું આટો મારવા આવું. એટલે ઉંદેડાએ કીધું કે પછી ધ્યાન રાખજો કે તારી માં કાલ સવારે એમ ન કે તું ગુંડાઓ ભેગો રખડતો હતો. ઉંદેડાના ત્રાસ થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. આ દુનિયાની અંદર 2 જ લોકો સુખી છો. એક છે પરણેલી બાયુ અને બીજા છે કુંવારા ભાઈ. તમે ક્યારે સાંભળ્યું પરણેલો પુરુષ છે એ સુખી હોય?
એ સાહેબ ક્યારેય સુખી હોય જ નહીં. એની આખી જિંદગી હપ્તા ભરવામાં જ જાય. પેલા એ ગાડીના હપ્તા ભરે, પછી સોફાના હપ્તા ભરે, પછી મકાનના હપ્તા ભરે, પછી છોકરીઓ બધા જે છોકરાઓ એમને ભણાવવાના હપ્તા ભરે. આ બધા હપ્તા ભરે ને ત્યાં ઈ પૂરો થઈ ગયો હોય. પરણેલી બાયુને હરખાયું હોય. કોઈ બાયુને એવી જોઈ પૈણા પછી એનું વજન છે 40 કિલો થઈ ગયું હોય જ નહીં. હંમેશા ઓલો જ બિચારો હુકાઈ ગયેલી લાકડી જેવો તમને દેખાય. અને બીજા જે સૌથી વધારે સુખી છે એ છે કુંવારા ભાઈઓ. કુંવારા સાહેબ કોઈ દી કોઈ વાંધો હોય જ નહીં. ક્યારેય તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ કુંવારો છે એ પોતાનું ઘર છોડીને ભાગી ગયો? કોઈ દી ના ભાગે સાહેબ. કારણ કે એને ખબર હોય કે બહાર આપણા ખાવા નહીં ભેગા નહીં થાય આમાં. હા, એટલે કુંવારા છે ને સાહેબ કોઈ દિવસ કઈ સમસ્યા નડતી જ નથી. પણ અત્યારના ટાઈમમાં બધા લોકો છે ટેન્શનમાં છે. પરણેલાઓને એનું ટેન્શન છે કે એનું પૂરું કેમ કરશે, અને કુંવારાઓને એવું ટેન્શન છે કે મારું થાહે ક્યારે. કુંવારા છે એ સાહેબ કાયમ ટેન્શનની અંદર જ જીવતા હોય. હા, અને જ્યારે હોય ત્યારે એ ટેન્શન હોય કે મારું ક્યારે થાહે. અરે ભગવાન શાંતિ રહે. ભગવાને દરેક નંગ માટે એક સેમ્પલ અને દરેક પગ માટે એક સેન્ડલ બનાવી જ રાખ્યું છે. સમય હવે તારું થઈ જાય. આ બધી કુંવારાઓની નિશાની છે. અને એમાંય પાછો ફેર છે. 30 વર્ષનો હોય ને એને કુંવારો કહેવાય, પણ જે 30 ને વટી જાય ને એના માટે બીજો શબ્દ વાપરવામાં આવે, અને એ છે વાંઢો. અને અમે કલાકાર છીએ ને બધા, એ બધા એને પાછું એક સન્માનજનક શબ્દથી બોલાવીએ, અને એ છે વાંઢેસ. હા, એને વાંઢો ન કહેવાય, એને વાંઢેસ કહેવાય. અને આ વાંઢેસ છે એ બધા એવા હોય કે એને એકઈ જગ્યાએ કોઈ દી ક્યાંય તકલીફ જ ના હોય. હા, આપણે ગામમાં નીકળે તો આપણને આમંત્રણ આપતા હોય, આવો આવો અમારા ઘરે કોક દી ચા પીવા આવો. હા, તારા ઘરે આવીને હું અમારે હાણસીઓ ગોતવી. એટલે દાંપત્ય જીવનમાં જે છે એ સાહેબ અત્યારે દુઃખી છે, અને જેનું નથી થયું એ અત્યારના ટાઈમમાં દુઃખી તો છે જ. હા, પણ લગ્નના લાડવા છે ને સાહેબ એને જ કડવા લાગે જેને બાજુવાળાની થાળીમાં કાજુ કતરી દેખાવા માંડે. હા, એટલે કાજુ કતરી જોવામાં ધ્યાન રાખવું હો. કોકની કાજુ કતરી જોવા ઘણી વાર આપણા લાડવા છે એમાં બગડી જાય. એટલે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પ્રોગ્રામની અંદર અમે જાતા હોય એટલે અમને આવા ભાતના અનુભવો થતા હોય. હમણાં એક કાર્યક્રમની અંદર બરાબર હું ગયો તો એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે વિશાલભાઈ કે ઓડિયન્સમાં જોઈને તમને ખબર પડી જાય કે કોણ પરણેલા છે ને કોણ નહીં? મેં કીધું હા ઓબ્વિયસ છે. મેં કીધું પડી જાય. મને કે ઈ કઈ રીતે? મેં કીધું જે બેનના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય ઈ બેન પરણેલા હોય. મને કે બરાબર છે. અને મેં જેના મોઢા લટકતા હોય જોઈને ખબર પડી જાય કે આ ભાઈ બટકી ગયો છે. એને દાંત કાઢવો તો એ દાંત કાઢે નહીં. એવું મોઢું કરીને બેઠો હોય એમ. અને અત્યારના સમયમાં પત્નીની સામે દાંત કાઢવાની એ ખરેખર ક્રાંતિકારી પગલું છો. જેવા તમે દાંત કાઢો એ ભેગો ઠોહો મારે હું ખીખી દાંત કાઢો ક્યારના. આજના સમયમાં અહીંયા મને આવી સરસ મજાની ઓડિયન્સ મળી છે, અને એવી હિંમતવાળી ઓડિયન્સ મળી છે. એના બદલ હું આપનો સૌનો ખૂબ ખૂબ આભારી છું. બાકી અત્યારના ટાઈમમાં બહેનો એવા થઈ ગયા છે કે પોતાના પતિદેવો ઉપર શક કરવામાંથી ઊંચા જ નથી આવતા. હા, શંકા એ કરતા જાય ને પાછા વખાણે કરતા જાય. બે વસ્તુ એ કરે. હા, દીમાં 8 વાર પોતાના ઘરવાળાનો ફોન ચેક કરે અને પછી બાર બીજી બાયુને કહેતા હોય કે આમાં તમારા ભાઈ તો બહુ ભોળા હોય તો 8 વખત હુકમ એને ફોન ચેક કરતી છે. આખા ગામમાં જઈને વખાણ કરતી હોય. એવા બહેનો અત્યારના સમયમાં થઈ ગયા છે. મેં કીધું એમ અત્યારે સમય જાય છે એમ સમયની હારવાર માણસો છે એ અઘરા થતા જાય છે. હમણાં એક દિવસ એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા એટલે એને છેલ્લી બેચેથી મનિયાને ઊભો કર્યો, અને મનિયાને ઊભા કરીને એને કીધું એ કે બોલ મનિયા, તારી પાછળ વાઘ પડે તો તું શું કહે? એટલે મનિયો કે હું ભાગી જાઉં. તોય તારી પાછળ વાઘ આવે તું શું કહે? મનિયો કે હું ઝાડવા ઉપર ચડી જાઉં. તો એ કે ઝાડવા પાછળ તારી ઉપર વાઘ આવે ઉપર તો તું શું કર? તો એ કે હું પાછો હેઠે ઉતરી જાઉં. સાહેબ કે તો તારી પાછળ હેઠો ઉતરીને વાઘ ભાગે તો તું શું કર? કે હું પાછો દોડવા માંડું. સાહેબ કે તો તારી પાછળ પાછો વાઘ ભાગે તું શું કર? મન્યો કે તો હું તળાવમાં પડી જાઉં.
સાહેબ કે તો તળાવમાં તારી પાછળ વાઘ આવે તું શું કર? પછી તો મનીયો ધોમ થઈ ગયો. ઈ કે સાહેબ વાઘ વાહે પડ્યો કે તમે વાહે પડ્યા? લડી જ લેવું ગમે એમ કરીને. સાહેબે પછી તો પરસેવો વળી ગયો. સાહેબે કઈ બોલ્યા નહીં. એવા થઈ ગયા સાહેબે. હા, હમણાં એક દિવસ એક શિક્ષક છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. એટલે એમણે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, હું ગાડીમાં બેસીને રેલવે સ્ટેશન જાઉં છું અને રસ્તામાં મારી ગાડી બગડી ગઈ. આ વાતનું અંગ્રેજી કરો. ત્યાં તો છેલ્લી બેચેથી એક જણો ઊભો થયો. એ કે સાહેબ આનું અંગ્રેજી ન કરવાનું હોય. એ કે રિક્ષામાં બેહીને ઘર ભેગી ના થઈ જાવ. આવી વાતના અંગ્રેજી કરવાના હોય. પછી તો સાહેબે એમને રિક્ષા વગર હાલીને વયા ગયા હો ઘરે. એક દિવસ હમણાં બરાબર હું સ્કૂલે ગયો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં તો બોલો છોકરાઓ, પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? ત્યાં છેલ્લી બેચેથી એક છોકરો ઊભો થયો. મન કે સાહેબ સંસ્કૃતમાં હું એકેય ભાષામાં પત્નીને કઈ કહેવાય. મન કે મારા બાપાને 6 ભાષા આવડે તોય મન કે અત્યાર સુધી મારા મમ્મીને કાંઈ નથી કહી શકા. હો બા ઉપાડી લે. ઘરવાળીને સાહેબ અત્યારના ટાઈમમાં ખરેખર કાંઈ કહેવાતું જ નથી. એવી હાલત થઈ ગઈ. જો એક દિવસ એક ભાઈ છે હમણાં સવારના પોરમાં બેઠા બેઠા છાપું વાંચતા હતા. તે ઘરવાળી એની પાસે આવીને ફેરવીને પાટું માર્યું. ઘરવાળો સીધો ઊંધો પડી ગયો. બીજા 2-3 પાટાને લાતું ઢીકાન બધું મારી લીધું. ઘરવાળાને કડ ચડી ગઈ. પછી માંડ માંડ કરીને ઊભો થયો અને પછી એને ઘરવાળીને પૂછ્યું, હોય કે આ તે મને માર્યો હું કામ? તે ઘરવાળી કે અમાર હું માર્ચનો ટાર્ગેટ પૂરો ન કરવો? અમારું માર્ચ એન્ડિંગ હોય કે નહીં? આમ કરીને મારી લીધો. હું તો જેટલા પણ મારા કાર્યક્રમ હોય એની અંદર હંમેશાના માટે એક વાત મારે થતી હોય કે મનોચિકિત્સક અને પત્ની આ બે સરખા છે સાહેબ. મનોચિકિત્સક છે એ તમને સાહેબ પૈસા લઈને એમ કહે કે તમારી માનસિક સ્થિતિ કેવી છે, અને પત્ની છે સમજી ગયા સમજવા વાળા. અમુક જોક છે ને અમારે લાંબી વાઈટના ફટાકડા જેવા હોય, ઘણાને બીજા દિવસે યાદ આવે. હા, અમુક બલ્બ સોના હોય તાત્કાલિક થઈ જાય, અને અમુક એવા હોય કે લબુક જબુક થાય જ રાખે. અમુક જોક્સ તો અમારા ઓડિયન્સમાં ઘર લેસનમાં દેવા પડે. બોલો, એક દિવસ શિક્ષક છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. એટલે શિક્ષકે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, વહેલું જાગવાના ફાયદા શું છે? એટલે છોકરાઓને આવડતું નતું એટલે એને સાહેબને સામું કીધું કે સાહેબ એક કામ કરો ને તમે જ સમજાવો ને. એટલે સાહેબે કીધું એ કે બિલાડી છે એ સવારમાં 4 વાગ્યામાં ઉઠી, અને 4 વાગ્યામાં ઉઠીને તેને નાસ્તામાં ઉંદર મળ્યો. હા, એટલે વહેલું જાગવાથી બિલાડીને નાસ્તો મળી ગયો. ત્યાં છેલ્લી બેચેથી એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ બિલાડીને નાસ્તો મળ્યો પણ ઉંદર 4 વાગ્યામાં ઉઠ્યો એટલે મરી ગયો ને. સાહેબ ને કઈ બોલવા જેવા ના રેવા દીધા, એવા ગોટે ચડાવી દીધા સાહેબ. હમણાં એક દિવસ હું ઊંઝાના બસ સ્ટેન્ડમાં બેઠો હતો, તો થોડીક વાર થઈને તો એક બસ આવી. એના પાટિયા ઉપર લખ્યું હતું સિદ્ધપુરથી કમાણા. સિદ્ધપુરથી કમાણા. થોડીક વાર થઈને ત્યાં 5 મિનિટ પછી એક બીજી બસ આવી, વિસનગરથી મુંડાણ. હા, પછી ખબર પડી આ બધા ગામના નામ છે. અમારે જુનાગઢ જિલ્લાથી આગળ ગીર સોમનાથ જિલ્લો આવેલો છે. આ ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામ પાસે ગામ છે. એ ગામનું નામ છે ડોઢી. એક દિવસ હું મારે કાકા છે, અમે બસમાં બેહીને બરાબર જાતા હતા, અને ગામ આડું આવ્યું એટલે કંડક્ટરે રાઈડ પાડી કે ડોઢી ના હોય આવી જાવ. ત્યાં તો અડધી બસ ખાલી થઈ ગયો, અને અમારા કાકા પાછા આવ્યા. મન કે અહીંયા તો એ કે મોટા ભાગે બધા ડોઢી ના જ છે. નામ સાહેબ એવા થઈ ગયા અત્યારના સાહેબમાં, નામ ઉપરથી આપણને ખબર ન પડે. નર્મદા જિલ્લામાં રાજપીપળા આવ્યું, રાજપીપળા પાસે ગામ આવ્યું છે. એ ગામનું નામ છે વાંદરી. અને આ ગામના લોકો છે ને એને ક્યારેય ન પૂછે કે તમે ક્યાંના. તમે પૂછો તમને મારવા થોડે. આ બધા એવા છે કે ગામના નામ કોઈને નથી પૂછાતા.
કચ્છ પાસે એક ગામ આવ્યું છે. એ ગામનું નામ છે બાડા. હમણાં એક ભાઈ છે ત્યાંથી બરાબર મને મળ્યા હતા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે ક્યાં ના? મને કે બાડા. મેં કીધું તમારી ઘરવાળી? મને કે ઈએ બાડા. તમારો છોકરો? મને કે ઈએ બાડા. મેં કીધું તો તમારા બા? મને કે ઈએ બાડા. તો મને દયા આવી ગયું. મેં કીધું આખું ઘર છે બધાય બાડા? મેં કીધું બધુંય બાડું છે? અરે મન કે એમ નહીં કે અમારા ગામનું નામ છે બાડા. એક દિવસ હમણાં હું વડોદરાના બસ સ્ટેન્ડ ઉપર બેઠો હતો અને બરાબર એક બસ આવી અને બસના પતરા ઉપર બોર્ડ માર્યું હતું, બળદિયા કપાયા વાકી પતરીથી. હા, બળદિયા કપાયા વાકી પતરીથી. એટલે મને નવાઈ લાગી. મેં ત્યાં જઈને અંદર કંડક્ટરને પૂછ્યું, મેં કીધું આ બળદિયા આપણા મોટા, મેં કીધું પતરીથી થોડાક કપાઈ જાય? મને કે આ બધા ગામના નામ છે, બળદિયા કપાયા વાકીન પતરી. આ ગામના નામ છે અત્યારના સમયમાં એવા થઈ ગયા સાહેબ. આપણે ધ્યાન રાખવું પડે. અને એમાં આપણે હમણાં કચ્છની વાત કરી. કચ્છની જ્યારે વાત આવે સાહેબ, કચ્છની તો ધરતી એવી છે કે આખા દુનિયા સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચ્છડો બારે માસ. જ્યારે કચ્છની અંદર આપણે પ્રોગ્રામ કરવા માટે અમે જાતા હોઈએ ત્યારે કચ્છની આ વાત આવે એટલે અમે કહીએ. હમણાં કચ્છની અંદર અમારે બરાબર એક કાર્યક્રમ કરવા જવાનું થયું એટલે મેં આ વસ્તુ બધી હું સાહિત્યની વાત કરતો હોઉં એટલે આપણે બોલતા હતા કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. એક બાપા છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મન કે કચ્છડો બારે માસ તો મન કે અમારું છે, તમે મન કે કાઠિયાવાડના છો, તમારું કઈક કયો? મેં કીધું અમારે છકડો બારે માસ. આખું વર ધમધમાવી જ રાખે, રમાટી બોલતી હોય, એવી ધબધબાટી બોલાવે અમારા છકડા. હમણાં એક દિવસ એક બાપા છે બરાબર ડોક્ટર પાસે બતાવવા માટે જઈને ગયા. એટલે ડોક્ટરે એમને કીધું એ કે બાપા તમને ડાયાબિટીસ છે, તમારે રોજ ચાલવાનું જોઈએ, હાલવાનું રાખો તો એનાથી તમને વાંધો ના આવે. 2-4 દી ગયા તો બાપા કે કાંઈ વાંધો નહીં, કે હાલો ને હાલવાનું રાખશું. અઠવાડિયું ગયું પછી ડોક્ટરને પાછો ફોન આવ્યો અને ડોક્ટરને પૂછ્યું એ કે સાહેબ તમે ડોક્ટર સાહેબ બોલો છો? તો કે હા. તો કે હું સુરત પૂગ્યો છું. ડોક્ટર કે તમને રોજ હાલવાનું રાખવાનું કીધું એટલે ઘર પાસે હાલવાનું કીધું. પાછા વળી જાવી કે બાકી હાલતા હાલતા એ કે બોમ્બે પહોંચી જાય અમને. એક ભાઈ છે હમણાં ડોક્ટરને બતાવવા માટે થઈને ગયા. ડોક્ટરને બતાવવા થઈને ગયા એટલે ડોક્ટરે પૂછ્યું કે બોલો તમારી સમસ્યા શું છે? એટલે ભાઈએ કીધું એ કે હું રોજ રાતના સાહેબ મારા પલંગની નીચે હું ને તો મને એવું લાગે કે મારા પલંગની નીચે કોક છે. ડોક્ટર કે આ તો અઘરી વાત છે. ઓલો પેશન્ટ કે હા કે સાહેબ મને છેલ્લા 6 મહિનાથી આવું લાગે. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, તમારો ઈલાજ થઈ જાય. પેશન્ટ કે પૈસા કેટલા? ડોક્ટર કે 15,000 રૂપિયા આપો એ કે તમને પલંગ હેઠે કોઈ છે એવું લાગે નહીં. પેશન્ટ કે કાંઈ વાંધો નહીં, હાલો હું 2 દીમાં વિચારીને આવું. પેશન્ટ ગયો 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, 6 મહિના ત્યાં પેશન્ટ દેખાણો નહીં. ડોક્ટર એની રાહ જોયો. એક દી ડોક્ટર છે બરાબર બજારની અંદર નીકળો અને આ પેશન્ટ એને સામે દેખાઈ ગયો. એને યાદ આવી ગયું કે આ ઓલો દી કે પલંગની હેઠે કંઈક લાગે. એટલે એને રોઈ કોઈ કે ઊભો રે તું એ કે દવાખાને આવ્યો તો ને ત્યાં તું કહેતો તો એ કે સાહેબ મને એ કે પલંગની નીચે કંઈક હોય એવું લાગે. શું થયું એનું? એ કે તમે જ સાહેબ 15,000 રૂપિયા કીધા હતા ને? ડોક્ટર કે હા કીધા હતા ને. ડોક્ટરે પૂછ્યું કે તે કેટલામાં હરખું કરાવ્યું? ઓલો કે 150 રૂપિયામાં. પછી તો ડોક્ટરને નવાઈ લઈ ગયો. એ કે 150 રૂપિયામાં તને આનો ઈલાજ કરી કોણે દીધો? તે કે મિસ્ત્રીને બોલાવ્યો હતો ને આપણે, પાયાટ કપવી નાખ્યા. પાયા હોય તો એવું લાગે ને કે હેઠે કોક છે. એકવાર હમણાં બન્યું એવું કે અમારો જગો છે ને બરાબર એપેન્ડિક્સ થઈ ગયું. એટલે જગાનું અમે ઓપરેશન કરાવ્યું. જગાનું ઓપરેશન કરાવ્યું તો અમારા ડોક્ટર એવા અઘરા. જગાનું ઓપરેશન કરાવ્યું તો ડોક્ટર પોતાના મોજા છે જગાને પેટમાં જ ભૂલી ગયા. એટલે એને જગાને બોલાવ્યો અને જગાને બોલાવીને કીધું એ કે મોજા અંદર ભૂલાઈ ગયા, પાછું ખોલવું પડશે. અને અમારો જગો એ બરાબર એવો એ કે સાહેબ 20 રૂપિયા મોજાના લઈ લ્યો, હવે એ કે પાછું ખોલોમાં. આને કેમ સમજાવો કે આ મોજા અંદર ન રખાય એમ. અમારા જુનાગઢમાં એક ડોક્ટર છે. એ ડોક્ટરની હોસ્પિટલમાં હું હમણાં બરાબર આટો મારવા માટે થઈને ગયો તો ડોક્ટરની બહુ મજાની એક ટેવ.
ડોક્ટર છે ને એક બાજુ પેશન્ટનું સ્ટ્રેચર રાખે, બીજી બાજુ ગુલાબનો હાર રાખે. એટલે મને આ જોઈને નવાઈ લાગી. મેં ડોક્ટરને પૂછ્યું, મેં કીધું આ સ્ટ્રેચરની બાજુમાં ગુલાબનો હાર કેમ? મન કે પેશન્ટને હરખું થઈ જાય તો હાર મારા માટે, અને મન કે જો હરખું ન થયું, સમજી ગયા હો તમે, તો મન કે પછી સામેવાળા માટે તો છે જ. મેં કીધું હા તમારી ટેવ સારી કહેવાય. 15 દિવસ પછી હોસ્પિટલે પાછો ફરવા માટે થઈને ગયો કામથી, તો જોયું ને તો ગુલાબનો હાર છે એ બરાબર કરમાયેલો પડ્યો હતો. એટલે મેં ડોક્ટર સાહેબને પૂછ્યું, મેં કીધું હાર છે એ કરમાયેલો કાં પડ્યો? મન કે પેશન્ટ કોમામાં વયો ગયો. પછી ખબર પડી કે આમાં કઈ મેળ રહી એમ નહોતો. પણ સાહેબ જિંદગીની અંદર મજા છે, અને જીવનની સાચી મજા જો આપણે ગોતવી હોય ને સાહેબ, તો તમારે ગામડામાં જવું પડે. કારણ કે ગામડાની અંદર જે મજા છે ને આ જીવનમાં બીજે આપણે ક્યાંય છે નહીં. સાચા મૂળિયા પકડવા હોય તો તમારે ગામની અંદર જવું પડે. હમણાં 2 ડોસીમાં છે એ બરાબર ગામડાની અંદર એકબીજા વાતું કરતા હતા. એટલે એક ડોસીએ બીજીને કીધું, એ કે તને ખબર છે કે આપણા સરપંચ છે એ કે કોમાં વયા ગયા? ત્યાં તો બીજી ડોસી કે એ તો પૈસાવાળા છે, ગમે ત્યાં જાય. ગયા વર્ષે કે જો ને કે સિંગાપુર ફરવા નહોતા ગયા, આપણે કે અહીંયા શનિ સિંગડાપુર જવું હોય તો આપણો મેળ ન આવતો. એટલે ડોહીમાં અત્યારે આવા થઈ ગયા છો. હમણાં ગામડાની અંદર બરાબર એક દિવસ મંદિરમાં સત્સંગ હાલતો હતો. એટલે બધી ડોહીઓ છે એ ભેગી થઈને બેઠી હતી. એટલે આપણે બધી જગ્યાએ જાય તો આપણો બોલાવાનો સ્વભાવ. એટલે ડોહીનું આખું મંડળ સત્સંગનું બેઠું હતું. એટલે બરાબર એની પાસે ગયો. મેં તું ડોસીમાં જય શ્રી કૃષ્ણ, કેમ છો? મન કે મજામાં બેટા. એટલે મેં કીધું થયું હું? મેં કીધું કેમ આમ બધા નિમાણા થઈને બેઠા છો, એકબીજા યારે વાતું કેમ નથી કરતા? મન કે હું કરીએ બેટા, એ કે આજે બધ્યું આવી છે. હમણાં સાસુ ને વહુ એક દિવસ ઘરે બેઠા બેઠા વાતું કરતા હતા. એટલે સાસુએ છે ને એમની પુત્રવધૂને કીધું, એમની વહુને કીધું, એ કે હામેવાળી કે ઓલી ચેતના છે ને એનો તું ભરોસો કરતી નહીં હો. વહુ કે કેમ? તો એ કે 1 નંબરનું ખોટું બોલી છે, કાલ તને શું કહેતી હતી? એટલે વહુએ કીધું કે કાલે એમ કહેતી હતી કે તમારા સાસુ બહુ સારા છે. પછી તો સાસુનો મૂડ એવો થઈ ગયો. એટલે એણે વહુને કીધું કે વહુ બેટા આજે કે એવી ચા બનાવો કે ચા પીને કે મારું મન ડોલી ઉઠે. ત્યાં તો એની વહુએ કીધું કે મમ્મી આપણા ઘરમાં કે ભેંસનું દૂધ આવે છે કે નાગણનું નહીં. બહુ અત્યારે ટાઈમ થઈ ગયો. સાસુ ને વહુ હમણાં અંદરો અંદર એકવાર વાતું કરતા હતા. એટલે સાસુએ પૂછ્યું એમની વહુને, એ કે તારો ભાઈ છે એ હમણાં ઘણા દિવસથી દેખાતો નથી, તારો ભાઈ છે ક્યાં? એટલે પછી વહુએ કીધું કે એમ તો પોલીસ પકડીને લઈ ગઈ ને. એટલે સાસુ નવાઈ લઈ ગઈ. એ કે કેમ પોલીસ પકડીને લઈ ગઈ? એટલે વહુએ પાછું કીધું કે દુકાન ખોલી હતી એમાં. એટલે સાસુને બહુ નવાઈ લઈ ગઈ કે દુકાન ખોલી હતી એમાં કે તારા ભાઈને પોલીસ પકડીને લઈ ગઈ. એ કે આવું બધું શું કર્યું? પછી એની વહુએ કીધું કે એ તો હથોડાથી ખોલી હતી ને. ત્યારે ખબર પડી ઓલો ગારિયા કરવાના કામ કરતો હતો આખા ગામને. એક દિવસ એક ભાઈ છે એ બરાબર પોતાની સાસરીમાં ગયા, અને સાસરીમાં ગયા ને ત્યાં એના સાસુ છે એના ઉપર બરાબર ધોમ થઈ ગયા. એ કે જમાઈ તમે જ્યારે કે અહીંયા આવો ત્યારે કે એક જ લીલા રંગનું કે ટી શર્ટ પહેરીને આવો છો, તમારી પાસે બીજા કોઈ રંગના ટી શર્ટ નથી? એટલે પછી ઓલાએ જવાબ આપ્યો, એ કે સાસુમાં તમારે 3 દીકરીઓ છે, તમે દર વખતે એકને જ મોકલો જ ને. એ કે મેં કોઈ દી માગી કે બીજી એકને મોકલો. પછી તો હાવણો લઈને હાહુ વાહે ધોઈડાઓ. એવા અઘરા થઈ ગયા અત્યારના સમયમાં લોકો. હમણાં એક ભાઈના બરાબર લગ્ન થયા ને પછી થોડાક દી ગયા ને તો બરાબર બેઠા હતા રોડ ઉપર, અને હું બાજુમાંથી નીકળો, કેમ છે કેમ નહીં કર્યું. પછી મને લાગ્યું આ કંઈક, મેં કીધું મૂંઝવણમાં છે. એટલે મેં એમને પૂછ્યું, મેં તો શું ટેન્શન છે? મને કે આ મારા હહરા જો ને. એટલે મેં કીધું શું થયું? મેં તો હહરા, મેં તો કઈ બાંધણું થઈ ગયું? મને કે ના. મેં કીધું તો શું થયું? મેં કીધું કે તો ખરા. એટલે મેં કીધું કંઈ ખબર પડે. મન કે મારા લગ્ન થયા હમણાં, ત્યારે મારા સસરા કે એવું કહેતા હતા કે જમાઈ તમારા લગ્ન થાય ને તો કે હું તમને હાથી ને ઘોડા કે ભેટમાં આપીશ.
મેં કીધું તો તારા હારા, મેં કીધું બહુ દિલેર કહેવાય, બહુ હારા કહેવાય, આવી બધી વસ્તુ મેં કીધું તને ભેટમાં આપે. મેં કીધું પછી આપ્યા કે નહીં? મન કે મારા લગ્નના દિવસે ચેસ આપી મન કે ગિફ્ટમાં. પછી ખબર પડી હહરાય. મેં કીધું આ ધોમ કરેલા હતા એમ, એને ગામે કેવા હેરાન કર્યા છે. આ જમાયું નડી જાય પછી છેલ્લે. હમણાં એક દિવસ એક છોકરો છે એ બરાબર દોડતો દોડતો એમના પપ્પા પાસે ગયો. એમના પપ્પા પાસે જઈને એને પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા એક પ્રશ્ન પૂછું? એટલે એને પપ્પા કે કાંઈ વાંધો નહીં, પૂછી કે. તો કે ગધેડાના બચ્ચાને શું કહેવાય? એટલે એને બાપાએ કીધું ખોલકું. એને બાપાને કહે કે તો મને તમે ખોલકું કહીને બોલાવો, જ્યારે હોય ત્યારે ગધેડો ગધેડો શું કહો? હમણાં એક દિવસ ક્લાસની અંદર હું બરાબર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું છોકરાઓ ઈ બોલો, મેં કીધું તમને મમ્મી મારી ગમે કે પપ્પા મારી ગમે? તો એક છોકરો ઊભો થયો, મન કે સાહેબ મમ્મી મારી ગમે. મેં કીધું એવું શું કામ? મન કે મમ્મી મારતી હોય ને તો મન કે બાપા એને રોકે, તો મન કે બાપા એક વખત બહરાટી બોલાવાનું ચાલુ કરે, હા પછી કે કોઈના બાપાની તેવડ નથી હોય ને રોકી શકે. વાહા લાલ કરી દે સાહેબ એવા જી કે. હમણાં એક દિવસ અમારો જગો છે એ બરાબર એના બાપા પાસે ગયો અને એના બાપાએ કીધું એ કે જગા એ કે આ વખતે તું જો પરીક્ષામાં પાસ ન થયો તો એ કે મને બાપ કહેવાનું ભૂલી જાજે. એમ કહીને જગાને કાઢી મૂક્યો. અને જગાના બરાબર 12માના રિઝલ્ટનો ટાઈમ અને પરિણામ લેવા માટે જગો ગયો તો જગો પરીક્ષામાં ફેલ. પછી જગાને એમ થયું કે કાકા હવે આ કે ઘરે જાવું કેમ? કે બાપા સામે ગમે એમ કરીને રિઝલ્ટ લઈને ગયો અને સીધો ગયો. એ ભેગા એના બાપા બેઠા હતા. એટલે એના બાપાએ પૂછ્યું એ કે શું થયું તારા રિઝલ્ટનું? ત્યાં તો જગાએ રાડ પાડીને કીધું એ કે છગન આજથી તું મને બોલાવતો નહીં. પછી તો છગનભાઈ વાહે લાકડી લઈને ધોઈડાઓ. અમારા જુનાગઢની અંદર એક હોસ્પિટલ આવેલી છે અને એક વખત અમારા હગાવાલામાં કોઈ બીમાર પડ્યા એટલે અમે બધાય મિત્રો છે એ બરાબર એમની ખબર કાઢવા માટે ગયા. ખબર કાઢવા માટે ગયા ને પછી પાછળથી એવું જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર ભૂત થઈ છે. એટલે અમે બધાય ખબર અંતર પૂછ્યા. પછી 12 વાગવા આવ્યા રાત. એટલે આપણને એમ થયું કે હવે અહીંયા બેહાય નહીં, હવે અહીંથી નીકળી જાય ને તો સારું. એટલે મેં બધાને કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે આપણે ધીમે ધીમે અહીંથી રજા લઈએ. એટલે અમે બધા હોસ્પિટલની બહાર નીકળતા હતા. ત્યાં બરાબર એક બાપા બેઠા હતા. એટલે આપણને એમ થયું પૂછતા જાય. એટલે મેં બાપાને પૂછ્યું, મેં તો બાપા હોસ્પિટલમાં ભૂત થાય એવી વાત મેં સાંભળી છે, આ વાત સાચી? ત્યાં તો બાપા બીડી પીતા પીતા મને એ કે મને તો કે ગુજરી ગયા ને 3 વર્ષ થઈ ગયા, મન કે ખબર ન હોય કે અહીંયા ભૂત થઈશ કે નહીં. પછી તો અમે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. પણ મેં કીધું એમ જમાનો બદલાઈ ગયો છે સાહેબ. પહેલાનો એક જમાનો એવો હતો કે લોકો છે તાર ટપાલથી વાતું કરતા. પછીનો જમાનો છે લેન્ડલાઇન ફોનનું આવ્યો અને અત્યારનો સમય છે સાહેબ મોબાઈલ ફોનનું આવ્યું. પણ લેન્ડલાઇન ફોનની એક મજા હતી હો. હા, આમાંથી ઘણા બધા બેઠા એમના ઘરે લેન્ડલાઇન ફોન એમણે વાપરેલા હશે. મારા ઘરે પહેલાં લેન્ડલાઇન ફોન હતો અને આથી એટલા વર્ષો પહેલાં બન્યું એવું કે એક વખત લેન્ડલાઇન ફોન છે ને ખરાબ થઈ ગયો. ખરાબ થઈ ગયો 15 દી વયા ગયા, ફોનમાં કોઈની રિંગ જ ન આવે અને ન આપણે કોઈને ફોન કરી શકીએ. 15 દી આમને વયા ગયા. એક દી હું નાવા ગયો અને બરાબર રિંગ વાગી ગયો ફોનની અને હું ટુવાલ પહેરીને બહાર નીકળો અને મેં ફોન ઉપાડ્યો ને ત્યાં મને સામેથી કીધું એ કે તમારો ફોન ચાલુ થઈ ગયો? મેં કીધું હા ચાલુ થઈ ગયો. તો મને કે ગંજી પહેરી લ્યો. મને હારી નવાઈ લાગી. મેં કીધું આ ગંજી પહેરવાની વાત ક્યાંથી કરે? મેં તમને કેમ ખબર પડી? પછી ઓલાએ કીધું મને કે હું ઓપરેટર બોલું કે તમારા ઘરની સામે થાંભલે ચડ્યો. તે દીની મને ખબર પડી ઘરમાં પડદા લગાડ્યા. એવી અઘરી થઈ જાય આમાં ઘણી વાર. અને અમુક લોકો સાહેબ આપણને જીવનમાં એવા મળે એ હાજર જવાબી હોય. એની પાસે દરેક વસ્તુને તમે ગમે ત્યારે જાઓ એની પાસે તમને તૈયાર જ જવાબ જોવા મળે. એ હાજર જવાબી જ હોય. અને આવો જ હાજર જવાબી વ્યક્તિ એટલે અમારો જગો. જગાને તમે ગમે સમસ્યા કયો સાહેબ, જગા પાસે એનું સમાધાન તૈયાર જ હોય. અમે હમણાં એક દિવસ ગામડે બધે ફરવા ગયેલા. એક ડોહીમાં છે અમારી પાસે આવ્યા. ડોહીમાં અમારી પાસે આવીને અમને કીધું એ કે બેટા ખાટલામાં એ કે માકડ થઈ ગયા છે, એ કે આને કેમ કાઢવા?
ત્યાં અમારો જગો કે ડોહીમાં કે ખાટલો હળગાવી દ્યો. પછી ડોહીમાં વયા ગયા. અમારા જગા પાસે કોઈ પણ વસ્તુનું કાયમી સમાધાન હોય એમ. હમણાં એક દિવસ હું ને જગો અમે બે બરાબર બેઠા હતા. એટલે મેં જગાને કીધું, મેં કીધું હમણાં ખિસ્સા કાતરું મેં કીધું બહુ વધતા જાય છે નહીં. મને કે હા, કે વિશાલ વાત સાચી કે ખિસ્સા કાતરું બહુ વધી ગયા. તો મેં કીધું આનાથી બચવા હાટું થઈને શું કરવું જોઈએ? મને કે ટુવાલ પહેરવાનું રાખો. હા મારો જો ગમે એ વાત સાહેબ તમે લઈ લ્યો, એની પાસે જવાબ તૈયાર જ હોય એમ. ગામડાની અંદર હમણાં એક વખત આટો મારવા જવાનું મારે થયું. એક ડોસીમાં છે ને એ બરાબર કાજુ બદામ લઈને હાથમાં બેઠા હતા. એટલે મેં ડોસીમાને જોયા. ડોસીમાએ છે ને મને હાથમાં આપ્યા. મને કે લે બેટા કાજુ બદામ ખા. એટલે મેં ડોસીમાને કીધું, મેં કીધું માજી આ કાજુ બદામ તમારે ખાવા જોઈએ અત્યારે આ ઉંમર. મેં કીધું તમારી છે કાજુ બદામ ખાવાની, તમને મેં કીધું સારું રહીએ. એ પછી ડોહીમાએ મને કીધું, મને કે તો હું જ ખાઉં છું બેટા, પણ મને કે મારા મોઢામાં દાંત ક્યાં છે? એટલે મને કે મમડાવીને કાઢું ને પછી મને કે તને દઈ દઉં. પછી મારી ચોટલી ખીટો થઈ ગયો. અમે કીધું આ ડોહીમાં નવરા બેઠા બેઠા આવા જ ધંધા કરતા હશે ને. હમણાં હું ઘર પાસેથી બરાબર એક દિવસ નીકળતો હતો. તે એક ડોહીમાં છે ને માથું ઓળાવતા જાય અને માથું ઓળવીને ગૂંચ નીકળે ને એના વાળ છે ને એ બરાબર ડાયમાં બોડે ને બાજુમાં રાખતા જાય. ડાયમાં બોડે ને બાજુમાં રાખતા જાય. મને નવાઈ લાગી. મેં તો ડોહીમાં મેં કીધું આ તમે શું કરો છો? મન કે બેટા એ કે ધોળા વાળનું કંઈ આવતું જ નથી. આ વાળ મન કે કાળા કરી નાખીએ ને તો મન કે 800 રૂપિયાના 50 ગ્રામ વેચાય. પછી ખબર પડી આ ડોહીમાં ધોળા વાળનો ધંધો કરી લે છે. અત્યારનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કોઈને સલાહ દીધા જેવી નથી રહી. હમણાં એક છોકરો છે એ બરાબર નાનો એવો ચોકલેટ ખાતો હતો. એટલે મને એમ થયું કે એને જઈને ખીજાવું. એટલે મેં એને પાસે જઈને કીધું, મેં બેટા ચોકલેટ ન ખવાય, એનાથી દાંત બગડે, ચોકલેટ ન ખાવી જોઈએ, એ આપણા તંદુરસ્તી માટે સારી નથી. અને છોકરો એવો બરાબર આમ કઈડે હાથ દઈને મારી સામે ઊભો રહ્યો. મને કે તમને એક વાત કહું? મેં કીધું આ કાંઈ વાંધો નહીં કે. મને કે મારા દાદા છે 105 વર્ષ જીવા. એટલે મેં એને કીધું, મેં કીધું જીવાય પાછળનું કારણ એ છે તારા દાદા છે એ ચોકલેટ નહીં ખાતા હોય ને? મને કે ના, એ કે પારકી પંચાત ન કરતા. છોકરાએ મારી બોલતી બંધ કરી દીધી હો. મને કે દાંત મારા, ખાવું મારે, પૈસા મારા, અને મને કે તમને પેટમાં શું દુખે છે? અત્યારના છોકરાને ખરેખર બોલાવ્યા નથી થતા હો. એવા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા છે. હમણાં હું બરાબર એક દિવસ એસટીની અંદર મુસાફરી કરતો હતો. એક છોકરો છે મારી બાજુમાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હતો. એટલે મેં એને રોક્યો, મેં બેટા મોબાઈલમાં ગેમ ન રમાય, આનાથી આંખમાં નંબર આવી જાય. તો મન કે શું કરાય? મેં કીધું એના કરતાં મેં તો દેશના અર્થતંત્રની વાત કરો, રાજનીતિની કંઈક વાત કરો. મન કે એમ? મેં કીધું હા એવી જ વાત કરવી જોઈએ. મન કે તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું કાંઈ વાંધો નહીં પૂછ. મન કે આપણને સુગંધ નાકમાંથી આવે બરાબર? મેં કીધું હા બરાબર. તોય મન કે આપણે અત્તરનું પૂમડું કાનમાં શું કામ નાખીએ? મેં કીધું સારું, આનો જવાબ તો મેં તો મને નથી ખબર. મન કે ખબર તમને કાનના પૂમડાની નથી પડતી. મન કે વાતું તમારા અર્થતંત્રની કરવીશ. પછી તો હુંય કાંઈ બોલ્યો નહીં હો છેલ્લે સુધી. આવા અઘરા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા. હમણાંના જ સમયમાં એક દિવસ હું બરાબર બસમાં બેસીને બારગામ જાતો હતો. એટલે એસટીની બસમાં હું ચડ્યો. એટલે મેં ડ્રાઈવરને બરાબર પૂછ્યું, મેં કીધું આ ડબ્બો ક્યારે ઉપડશે? મને કે હમણાં જ કચરો ભરાઈ જાય એટલે તડ. પછી પાછળથી લાઈટ થઈ. આપણને આમાં અણિયું કાઢી ગયા એમ. પણ આજના કાર્યક્રમમાં તમારા બધાની સમક્ષથી વિદાય લેતા પહેલા મને ગમતી એક રચના દ્વારા તમારા સૌની સમક્ષથી હું વિદાય લેવા માંગીશ કે કોરા કાગળ ઉપર આંકી લેજો અમને, જો હોય મહત્વ અમારું તો યાદ રાખી લેજો અમને. માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા, માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા, ક્યાંક મળીએ ને તો જરૂરથી ઓળખી લેજો અમને. આભાર, નમસ્કાર.